નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ બોહરનું પરમાણુ મોડેલ અથવા બોહરની અભિધારણાઓ જોઈશું. બોહરની અભિધારણા. હવે આપણે રુથરફોર્ડ ભણી ગયા પછી આપણે તરત જોયું હતું કે બોહરે શું કીધું હતું કે ભાઈ પરમાણુ છે એની અંદર એક કેન્દ્ર રહેલું છે અને કેન્દ્રની આસપાસ શું ફરતો હોય છે? ઇલેક્ટ્રોન ફરતો હોય છે. એવું કોને કીધું હતું? રુથરફોર્ડે એટલું કહીને મૂકી દીધું હતું. જ્યારે બોહરે શું કીધું હતું આવીને કે ભાઈ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં અને નિશ્ચિત ઉર્જા સાથે ભ્રમણ કરતો હોય છે. એટલે કે માની લો કે આ ઇલેક્ટ્રોન છે તો એ નિશ્ચિત કક્ષા છે, એ આ જ કક્ષામાં હોય કે ન કે આ કક્ષામાં હોય, બરાબર. તો આને શું કીધું હતું રુથરફોર્ડે કે ઇલેક્ટ્રોન છે એ શું કરતો હોય છે? કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો હોય છે, બરાબર. તો કેન્દ્રની આસપાસ તો ગમે તે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો એ રુથરફોર્ડ પણ બોહરે આવીને શું કહ્યું હતું? નિલ્સ બોહરે કે ભાઈ નિશ્ચિત કક્ષા અને નિશ્ચિત ઉર્જા સાથે શું કરતો હોય છે? એ ભ્રમણ કરતો હોય છે. તો આના નિશ્ચિત નહોતા બોલ્યો, એના માટે આ શું પડ્યો હતો? ખોટો પડ્યો હતો. જ્યારે નિશ્ચિત આગળ જતાં આપણને ખબર પડશે કયા કયા પરમાણુ મોડેલમાં આવશે. તો આ પહેલી અભિધારણા એની એવી છે. બોહરની અભિધારણા 4 માર્કમાં 4 અથવા માર્ક 5માં 4 માર્ક અથવા 5 માર્કમાં છે. આ પ્રશ્ન 100% પૂછાય છે. 100%. આપણે જ્યારે સ્કૂલની પરીક્ષા હશે એમાં આ પ્રશ્ન હોય છે. બોહરની અભિધારણાઓ અથવા બોહરનો પરમાણુ રજૂ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું એ વસ્તુ વિશે આ પ્રશ્ન પૂછાય છે. તો એનું પહેલું કીધું સ્ટેટમેન્ટ આપ્યું, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા એટલે શું કે નિશ્ચિત કક્ષા એટલે કે ચોક્કસ જગ્યાએ એટલે ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે શું કરે છે? ફરે છે. આ પથને શું કહેવામાં આવે છે? કક્ષા કહે છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈને બનાવીએ તો એટલા માટે આને હાઇડ્રોજનમાં કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ શું કર્યો છે? ચોક્કસ ત્રિજ્યા અથવા નિશ્ચિત કક્ષામાં અથવા ચોક્કસ ઉર્જા સાથે શું કરતો હોય છે? ફરે છે. અને આજે આ પથ ઉપર ફરે છે એને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે, બરાબર. ધ્યાનમાં આવી ગયું. હવે તો ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન કે ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે તમને એમ થાય જો અહીંયા બે પ્રશ્ન થશે કે ભાઈ એકમાં તો એમ કહે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી થઈ જાય છે અને એકમાં તો એમ કહે છે ઇલેક્ટ્રોનની ઉર્જા કંઈ બદલાતી નથી. પણ જો અહીંયા કીધું છે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચા સ્તર કક્ષામાંથી ઉપલા સ્તર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે. મેં તમને એમ કીધું હતું કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ એની નીચલું સ્તર છે, અને આ ઉપરનું સ્તર. હવે જ્યારે ઇલેક્ટ્રોનને છે જ્યારે કોઈ બહારથી ઉર્જા કંઈ આવતી નથી ત્યારે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા છે સમય સાથે બદલાતી નથી. એટલે કે જે આને કેવું પણ ઉર્જા મળી નથી ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન છે એ પોતાના માર્ગમાં જ ભ્રમણ કરતો રહેશે, ત્યારે એની કોઈ પણ જાતની ઉર્જા બદલાતી નથી. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે આ ઇલેક્ટ્રોન છે પોતાના ઉપરના સ્તરમાં જાય છે થાય ત્યારે ઉર્જાનું શું કરે છે? અવશોષણ. એટલે ઉર્જા અહીંથી શું કરે છે? મેળવે છે. મેળવીને શું કરે છે? ઉપરના સ્તરમાં જાય છે. અને જ્યારે આ ઇલેક્ટ્રોન શું કરશે? એ પણ શું થશે? ઉર્જા મેળવીને ઉપરના સ્તરમાં જશે, બરાબર. એટલે કે ઉર્જાનું અવશોષણ કરે છે અથવા ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે છે. તો આ ઉપર ગયા, હવે આ થોડાક સમય માટે રહેશે, પછી પાછો ક્યાં આવતો રહેશે? પોતાની કક્ષામાં. આ પણ શું આવતું રહેશે? પોતાની પાછી શું આવતું રહેશે? પોતાની કક્ષામાં આવતો રહેશે. આવે છે ત્યારે ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે અને ઉર્જા મુક્ત કરે છે. કશું જ નથી. બીજો પોઈન્ટ એટલું કહેવા માંગે કે કક્ષામાંનો જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ
જ્યારે પોતાની ઉપલી અવસ્થા એટલે કે પોતાની ઉચ્ચ ઉર્જા સ્તરમાં જાય છે અથવા જ્યારે ઉચ્ચ ઉર્જા સ્તરમાં થાય છે ત્યારે ઉર્જાનું શું કરે છે? અવશોષણ. નીચે આવે છે પાછો ફરી ત્યારે શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો આ એનો બીજો પોઈન્ટ. બરાબર. ત્રીજો પોઈન્ટ હવે અહીંયા કીધું હતું. હવે અહીંયા ધ્યાન રાખો, આપણે ઉર્જાના સ્તરનો ફેરફાર માપવો હોય તો આપણે શું કરીશું? તરંગ છે. બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, ઉર્જાનો સ્તરનો ફેરફાર આપણે માપવો હોય તો અહીંયા કીધું છે બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર શું હોય છે? ડેલ્ટા E હોય છે. તો અહીંયા ધ્યાન રાખો, બરાબર. આને E1 કહી દીધું, આ પહેલું ઉર્જા સ્તર. આને E2 કહી દીધું, આ બીજું ઉર્જા સ્તર. તો અહીંથી ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન પોતાની શું કે ઉર્જા મેળવીને આ બીજી કક્ષામાં જશે. આ છે એ ક્યાં જશે? ત્રીજીમાં જશે. તો આ બે વચ્ચેનો ઉર્જાનો ફેરફાર મારે માપવો હોય, બરાબર, તો હું શું કરીશ? બરાબર. તો આનો જ્યારે ઉર્જાનો સ્તરનો ફેરફાર માપવો હોય તો ડેલ્ટા E બરાબર કોના જેટલો થશે? HV જેટલો જશે, h𝜇. બરાબર. આ શું છે? આવૃત્તિ. કારણ કે તરંગ છે એ તો શું હશે? આવૃત્તિ દર્શાવતું હશે. તો એ આવૃત્તિ કોના જેવી થતી હશે? પણ ઉર્જા જેટલી થતી હશે. બરાબર. તો અહીંયા લખેલું છે. તો બરાબર, તો અહીંયા આવશે બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય છે અને તેમની સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત અથવા ઉત્તેજિત થતા વિકિરણની આપતી નીચે મુજબ હોય છે. તો અહીંયા ધ્યાન રાખજો, E બરાબર HV. હવે મ્યુને આવૃત્તિ છે એને શું કરું? સૂત્રનો કરતા બનાવું. હવે સૂત્રનો કરતા બનાવું તો અહીંયા શું થઈ જશે? ડેલ્ટા E અને છેદમાં શું આવતું રહેશે? પ્લાન્ક અચળાંક E. હવે મારે આ બે સ્થિર કક્ષા વચ્ચેની મારે ઉર્જા માપવી હોય તો હું શું કરીશ? આ બે જે કક્ષા છે, આ E1 અને આ E2. હવે આ બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત મારે માપવો હોય તો મને માની લો આની ઉર્જા 10 છે અને આની ઉર્જા 40 છે. તો આ બે જે સ્થિર કક્ષા છે એમની વચ્ચે મારે ઉર્જાનો તફાવત માપવો હોય તો હું શું કરીશ? આ બે વચ્ચે ઉર્જાનો ગેપ કેટલો રહે છે તો હું માપી શકું. E2 માંથી E1 બાદ કરું તો મને મળી જાય આની 40 છે, આની 10 છે. તો આની કેટલી થઈ? તો આ બે જે આની વચ્ચે જે ઉર્જા છે એ કેટલી હશે? 30 ઉર્જા છે. તો અહીંયા ડેલ્ટા E લખવું હોય તો અહીંયા શું કરી શકીશ? E2 માઇનસ E1 છેદમાં પ્લાન્ક અચળાંક H લખી શકું. તો આ થઈ ગયું ચોથું. હવે અહીંથી ખાસ ધ્યાન રાખજો, ચોથો પોઈન્ટ છે, તમને ઇલેક્ટ્રોન છે એમનામ ક્યાંય મળશે નહીં અને એમનામ ક્યાંય ઘૂમતા હશે નહીં. બરાબર. એ ચોક્કસ જગ્યાએ અને એમનું ચોક્કસ માપ હશે એ જગ્યાએ તમને છે એ શું કરશે? પ્રાપ્ત થશે. તો અહીંયા પહેલું જ કીધેલું છે તમને કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમે છે જેમના કોણીય વેગમાન h ઇન્ટુ શું કહેવાય h 2πના સંકલન ગુણકમાં હોય છે. શું કીધું? ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમે છે જેમના કોણીય વેગમાન h/2πના સંકલનના ગુણકમાં હોય છે. હમણાં તમને સમજાવું સંકલનનો ગુણક એટલે શું હોય છે. કેટલીક કક્ષા અને તે જ કક્ષા શું કરવામાં આવે છે? માન્ય ગણાય. તો પહેલી વસ્તુ એમ થાય કોણીય વેગમાન એટલે શું? તો અહીંયા ધ્યાન રાખો, કોણીય વેગમાન. તો આપણને કોણીય વેગમાનનું એક સૂત્ર ખબર છે. કોણીય વેગમાન બરાબર L બરાબર R ત્રિજ્યા ઇન્ટુ P. P એટલે શું થાય? મોમેન્ટમ થાય. શું થાય? મોમેન્ટમ. હવે અહીંયા ધ્યાન, મોમેન્ટમ એટલે કે અહીંયા ધ્યાન રાખજો, આ છે. કોણીય વેગમાન મારે જાણવું હોય તો શું કરીશ? આ ત્રિજ્યા કેટલી છે? R. બરાબર. મોમેન્ટમ P એટલે કોઈ પણ વસ્તુ ગોળાકાર અથવા કોઈ પણ ગતિમાં હોય ત્યારે આપણે એનું મોમેન્ટમ માપી શકીએ છીએ. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન છે શું કરતો હશે? ફરતો હશે. આનું મારે જે મોમેન્ટમ માપવું હોય તો હું શું કરીશ? P એટલે આ ઇલેક્ટ્રોન છે એનું દળ કેટલું હશે? m દળ હશે. બરાબર. ઘૂમતો હશે, વેલોસિટી કેવી હશે? v હશે. અહીંયા પણ બદલાતી હશે, અહીંયા પણ બદલાતી હશે. અને વેલોસિટી કેવી હશે? વેલોસિટી v હશે. તો આનું મોમેન્ટમ શું થયું? મોમેન્ટમ એટલે આમાં શું કાર્ય કરે છે? મોમેન્ટ શું કરે છે? me અને v થશે. બરાબર. તો અહીં આરની ત્રિજ્યા આરની, આર એમના મોમેન્ટમ એટલે કે દળ ઇલેક્ટ્રોનનું,
અને વી ગતિ કરતો હોય છે, વેલોસિટી ચેન્જ થતી હોય છે. તો અહીં ધ્યાન રાખો આર એમનો એમ ગુણ્યા એમ ઈ. હવે વેલોસિટી તો બદલાય છે, તો વેલોસિટી અહીંયા ધ્યાન રાખો. વીની અંડરરૂટમાં ઉપર નિશાની છે, તમને જ્યારે આવશે ત્યારે ખબર પડશે. જ્યારે નિશાની છે, નિશાની કાઢવા માટે આપણે કંઈક કરવું પડશે. આર એમ ઈ વી, તો વીની નિશાની આ નિશાની કાઢવા માટે અહીંયા આપણે એનું શું લઈ લેવી? સાઇન થીટા. અહીં ધ્યાન રાખજો કેટલાનો ખૂણો બને છે? 90. અહીંયા પણ કેટલાનો બને છે? 19નો બને છે. તો એમ ઈ વી વેલોસિટી ચેન્જ થાય છે કેટલા? 90ના એંગલે. તો એમ ઈ 90 છે, તો સાઇન થીટા સાઇન 90 થીટા. તો આરના આર એમ ઈનું એમ ઈ સાઇન થીટા 90ની કિંમત આવે છે 1 આવશે. એટલે કે આરનો આર એમના એમ વીનો વી એમ ઈ વી. તો આનું સૂત્ર થઈ ગયું એમ ઈ વી આર. એમ ઈ વી આર. એમ ઈ કામ પણ લખેલું તમને જોવા મળશે. એમ ઈ વી આર ઇલેક્ટ્રોનનું દળ, વેલોસિટી વી અને ત્રિજ્યા આર. આનું મોમેન્ટમ થઈ એમ ઈ વી આર. તો હવે અહીં ધ્યાન રાખો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમતો હશે જેનું કોણીય વેગમાન શું છે? એમ ઈ વી આર. એમ ઈ વી આર કોણીય વેગમાન કેટલું થતું હશે? h2πના ગુણકમાં હોય. એટલે કે માની લ્યો કે પહેલી કક્ષા છે, આ પહેલી કક્ષા શું છે? આ પહેલી કક્ષા છે. એનું કોણીય વેગમાન એટલે કે કોણીય વેગમાન કોના બરાબર હશે? h2π. એટલે પહેલી કક્ષા છે તો આનું કોણીય વેગમાન કેટલું થશે? nh2π. બીજી કક્ષા છે તો એનું કોણીય વેગમાન કેટલું હશે? કોણીય વેગમાન બરાબર શું હશે? 2h2π. ત્રીજી કક્ષા છે તો કેટલું હશે? 3h2π. ચોથી કક્ષા હશે 4h2π. તો આ શું થઈ ગયું? કોણીય વિજ્ઞાનના h2πના સંકલન ગુણકમાં હોય છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન છે એ તમને NH2π 2h2πમાં જ જોવા મળશે કે નહીં કે તમને 1.5 ઇન્ટુ 2πના ગુણકમાં જોવા મળશે. અહીંયા ક્યાંય તમને જોવા મળશે નહીં. ક્યાં જોવા મળશે? માત્ર એની જે ક્ષમતા છે 2h2πની જગ્યાએ તમને ઇલેક્ટ્રોન જોવા મળશે, નહીં કે તમને 2.5 કે 2.3 2π અહીંયા તમને કંઈ જોવા મળશે નહીં. માત્ર ને માત્ર ક્યાં જોવા મળશે? NH2π 2h2π 3h2π 4h2π આ જગ્યાએ તમને ઇલેક્ટ્રોન જોવા મળશે. બાકી તમને ક્યાંય વચ્ચે નહીં જે અહીંયા છે કે વચ્ચે છે અહીંયા છે ક્યાંય તમને ઇલેક્ટ્રોન ફરતો જોવા મળશે નહીં. કે એનું ફિક્સ માપ છે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમનું કોણીય વેગમાન એટલે કે MEVR કોણીય વેગમાન h2πના ગુણકમાં હોય, સંકલન ગુણકમાં. કેવા ગુણકમાં? સંકલન એટલે સરવાળા ગુણકમાં, સંકલન ગુણકમાં હોય. કેવા ગુણકમાં હોય? સંકલન ગુણકમાં. તો પહેલી કક્ષા છે તો એનું કોણીય વેગમાન શું થયું? કોણીય વેગમાન કોના બરાબર થયું? MEVR NH2π. બીજી કક્ષા છે તો એનું કોણીય વેગમાન કોના સંકલનમાં થશે? 2h2π, બરોબર. 2h2π. ત્રીજી કક્ષા છે તો એનું 3h2π. ચોથી કક્ષા છે તો 4h2π. ખબર પડી ગઈ? એના ગુણકમાં છે, નહીં કે તમે 3.5માં જોવા મળે, 2.5માં જોવા મળશે, 2.9માં જોવા મળશે. એવી જગ્યાએ ઇલેક્ટ્રોન ઘૂમતો જોવા મળશે નહીં. માત્ર ને માત્ર ક્યાં તમને જોવા મળશે? NH2πમાં, 2π2πમાં, 3h2πમાં, 4h2πમાં. બાકી બીજે ક્યાંય જોવા મળશે નહીં. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે હોય જેમનું કોણીય વેગમાન NH2πના સંકલન ગુણકમાં હોય છે, બરાબર. તો આ લખેલું છે. તો ME બરાબર સંકલન ગુણક એટલે કોણીય વેગમાનનો સંકલન ગુણક એટલે NH MEVR. ME એટલે દળ, ઇલેક્ટ્રોનનું દળ, V એટલે વેલોસિટી અને R બરાબર H2π. તો આ પહેલું સમીકરણ. હવે અહીંયા ધ્યાન રાખો આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી. સંકલન ગુણક કયો? તો પહેલી કક્ષાનું H2π
બીજી કક્ષા એટલે કે 2h2 પાઈ. ત્રીજી કક્ષામાં મારે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં મને ઘૂમતો જોવા મળશે h2 પાઈમાં. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં મને જોવા મળશે 2h2 પાઈ જગ્યાએ જોવા મળશે. ત્રીજી કક્ષામાં 3h2 પાઈમાં. ચોથી કક્ષામાં 4h2 પાઈમાં. તો આ બધાનું મારે એક સમતુલિકડ હોય, આનું એક સૂત્ર બનાવવું હોય તો હું આમ બનાવી શકું MEVR બરાબર NH2 પાઈ. એનની જગ્યાએ આપણે 1 2 3 આને કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. તો અહીં લખેલું છે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 જેને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હતી એની બધી અભિધારણાઓ. 4 અભિધારણાઓ પહેલાં જોઈ. પહેલી અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ શું કરતો હોય છે? ચોક્કસ ત્રિજ્યામાં અને ચોક્કસ ઉર્જા સાથે શું કરતો હોય છે? ભ્રમણ કરતો હોય છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એમની ઉર્જા ચોક્કસ સમય સાથે બદલાતી નથી, પરંતુ પોતાની ઉપલી કક્ષામાં જાય છે ત્યારે તે ઉર્જાનું અવશોષણ કરે છે અને નીચલી કક્ષામાં આવે છે ત્યારે ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, બે સ્થિર કક્ષા વચ્ચેનો ઉર્જાનો ફેરફાર નીચે બરાબર છે. E બરાબર h મ્યુ. hને આવૃત્તિને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા E બરાબર h. તો બે જે ઉર્જા વચ્ચેનો તફાવત જોતો હોય તો આપણે ઉર્જાનો તફાવત લઈશું. ચોથો પોઈન્ટ, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમનું કોણીય વેગમાન શું હોય? MEVR. કોણીય વેગમાન h2 પાઈના સંકલન ગુણક બરાબર થાય. બરાબર, આટલા સંકલન ગુણક બરાબર થાય તો જ તમને એ જ જગ્યાએ ઇલેક્ટ્રોન જોવા મળશે. નહીં કે અહીંયા માની લો કે પહેલી કક્ષા છે તો 1h 2 પાઈ થયું. બીજી કક્ષા છે તો 2h 2 પાઈ થયું. ત્રીજી કક્ષા છે તો 3h 2 પાઈ થયું. 4h 2 પાઈ થયું. પાંચમી કક્ષા છે તો 5h 2 પાઈ થયું. બરાબર, તો આ જ જગ્યાએ તમને ઇલેક્ટ્રોન ઘૂમતો જોવા મળશે. બાકી એકેય જગ્યાએ કાને માની લો કે આ બે વચ્ચેનું અંતર છે, એમ કહી દો કે 1.5 2 પાઈમાં ઇલેક્ટ્રોન તમને ઘૂમતો જોવા મળશે? ના, નહીં મળે. કેમ નહીં મળે? તો અહીં કીધેલું છે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમનું કોણીય વેગમાન h2 પાઈના સંકલન ગુણકમાં હોય. હવે સંકલન 1.5 ક્યાંથી આવે? નું આવે. તો ઇલેક્ટ્રોન એવી જગ્યાએ જોવા મળશે જ નહીં. તો આ એક થઈ ગયું. અને જ્યાં n છે એ શું હશે? આપણું મુખ્ય ક્વોન્ટમ આંક હશે. બરાબર, તો અહીં ત્રીજું કીધું સ્થિર કક્ષા જેમ સ્થિર કક્ષા n બરાબર 1 2 3 છે જેને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આમના ત્રિજ્યા નક્કી કરશું. બરાબર, ત્રિજ્યા કઈ ત્રિજ્યા છે એ કઈ છે, કેટલી છે? તો એ પહેલાં થોડીક ટર્મ્સ અને આપણે જોઈ લઈશું કે કઈ રીતે આવે છે. તમારી ચોપડીમાં ડાયરેક્ટ જવાબ આપી દીધેલો છે એટલા માટે તમને નહીં ખબર પડે. એટલા માટે હું તમને થોડુંક વિસ્તારથી શીખવા માગું છું. તો અહીંયા ધ્યાન રાખજો, શાંતિથી જોજો, એક પણ સ્ટેપ ભૂલતા નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો. ભાઈ કોઈ પણ આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનને જ્યારે ઘૂમતો હશે ત્યારે બે જાતના બળ હશે. એક તો સ્થિર વિદ્યુત બળ અને બીજું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્રાનુરાગી આકર્ષણ બળ અને સ્થિર સ્થિતિસ્થાપક વિદ્યુત બળ. આ બે બળ લાગતા હોય છે. બરાબર, તો બે બળ હોય છે. કયા? Fe ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇલેક્ટ્રોન દ્વારા, અને એક તો હશે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્રાનુરાગી આકર્ષણ બળ. કેન્દ્રાનુરાગી આકર્ષણ બળ. આ બે બળ હોય છે. તો આપણને ખબર છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એનું સૂત્ર છે આપણી પાસે. આ Fe છે એનું સૂત્ર છે ફિઝિક્સમાં આવશે 1/4 પાઈ એપ્સિલોન 0. હવે એ ધ્યાન રાખો. બીજું એનો ચાર્જ, બે ચાર્જ હોય છે Q1 અને Q2. બરાબર, એક પ્લસ હોય છે અને આ ઇલેક્ટ્રોન છે તો Q2 ચાર્જ છે એ માઇનસમાં હશે અને બીજો ચાર્જ છે એ શું હશે? પ્લસમાં હશે. તો અહીંયા ધ્યાન રાખો. તો આ ઇલેક્ટ્રોનનો ચાર્જ E છે તો અહીં ઇલેક્ટ્રોન છે તો અહીંયા સંખ્યા શું હશે? પ્રોટોનની સંખ્યા. તો અહીં શું હશે? Ze. બરાબર, તો અહીંયા આ પ્લસ છે, આ માઇનસ છે, તો અહીંયા લખી શકું. આ સૂત્ર છે 1/4 પાઈ એપ્સિલોન 0. Q1 અને Q2 શું છે? ચાર્જ છે. અને R શું છે? R² એમની ત્રિજ્યા છે. બરાબર, તો આને હું સંક્ષિપ્ત રૂપમાં આપું તો બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. Q1 એક
માઇનસ ચાર્જ E અને ZE Q2 આ Q1 છે EE છે અને Q2 છે એ શું છે ZE છે. Z એટલે પરમાણુ ક્રમાંક બરોબર. તો આપણે આવી ગયું આર સ્ક્વેરનું આર સ્ક્વેર. તો આ એફઈનું સૂત્ર થઈ ગયું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સનું. જ્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું સૂત્ર છે આપણને ખબર છે mvનો સ્ક્વેર છેદમાં આર. mvનો સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોનનું દળ બરોબર. me એટલે ઇલેક્ટ્રોનનું દળ v સ્ક્વેર આર. હવે ધ્યાન રાખો તો આપણને બે સૂત્ર મળી ગયા છે. હવે આ બંને ફોર્સ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એકબીજાની શું હોય છે બરાબર હોય છે. કેવા હોય છે સમાંતર. બંને સમાંતર હોય છે ત્યારે જ ઇલેક્ટ્રોન છે એકબીજાના એટલે સમાંતર એટલે કે એકબીજા ઉપર નિર્ભર છે. એટલે કે જ્યારે આ બે ફોર્સ જ્યારે લાગતો હોય છે ત્યારે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે કેન્દ્રની આસપાસ શું કરે છે સરખી રીતે ભ્રમણ કરી શકતો હોય છે. તો આ Fe બરાબર તો આપણે સૂત્ર સાબિત કરવી છે Fe બરાબર Fc એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બરાબર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો અહીંયા Feની કિંમત આપણને ખબર છે તો અહીંયા મૂકી દીધી. Z 2E છે એટલે E સ્ક્વેર મૂકી દીધો. આરનો આર me v સ્ક્વેર બરાબર આર બરાબર થઈ ગયું સૂત્ર કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખો આપણી પાસે એક સૂત્ર બીજું પણ હતું. કયું હતું NH2π. આપણે કોણીય વેગમાન કોના બરાબર હોય છે વેગમાન ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને ક્યાં હોય છે કઈ જગ્યાએ હોય છે NH2π ક્યાં ઘૂમતો હશે એને mvr કોણીય વેગમાનના h2πના સંકલન ગુણાકાર બરાબર હોય છે. તો આપણી પાસે આ બીજું સૂત્ર થઈ ગયું કમ્પ્લીટ આટલી વસ્તુ. તો હવે અહીંયા ધ્યાન રાખવી આપણે ફરી વખત સમીકરણ. હવે અહીંયા ધ્યાન રાખો સમીકરણ છે એને આપણે આ સમીકરણ 2 છે એનો શું કરી નાખવી આપણે વર્ગ કરી નાખવી. સમીકરણ 2 નો વર્ગ કર્યું એટલે આપણને આ વસ્તુ મળી જશે બરાબર. તો હવે ધ્યાન રાખજો સમીકરણ 2 ને આ જે સમીકરણ છે એને આપણે 3 વડે સમીકરણ 2 ને આપણે છે સમીકરણ 2 જે આપણને મળ્યું આ સમીકરણ 2 છે એને આપણે 1 વડે અહીંયા શું કર્યું છું ભાગવી છે બરાબર. તો સમીકરણ બીજું પહેલાં તો સમીકરણ 2 નો આપણને શું કરી નાખવાનો છે વર્ગ કરી નાખવાનો છે. વર્ગ કર્યું એટલે NH સ્ક્વેર H સ્ક્વેર 2πનો સ્ક્વેર બરાબર me સ્ક્વેર v સ્ક્વેર અને r સ્ક્વેર. આ સમીકરણ 2 છે એને આપણે 1 વડે શું કરવાનું છે ભાગવાનું છે. તો આપણે ભાગી નાખ્યા બરાબર. તો 4π ઉડી જશે me જતો રહેશે તો અહીંયા 1 me વધશે v સ્ક્વેર જતું રહ્યું બરાબર કમ્પ્લીટ. 1π જતું રહ્યું તો 1π અહીંયા વધશે બરાબર. બાકી બીજું શું છે બીજું કશું જૂટતું નથી તો આપણે બાકી રહ્યું લખી નાખવી. અહીંયા શું વધ્યું n સ્ક્વેર વધ્યું s સ્ક્વેર વધ્યું છેદમાં 1π ઉડી ગયું તો 1π વધ્યું બરાબર. બીજું શું વધ્યું અહીંયા r સ્ક્વેર વધ્યું ગુણ્યા 1 me બચ્યું હતું બરાબર વધ્યું હતું. હવે અહીંયા શું વધ્યું હતું 1ના છેદમાં બરાબર એટલે કે 1 બાકી રહ્યું હતું z સ્ક્વેર વધ્યું હતું છેદમાં r સ્ક્વેર બરાબર 1ના છેદમાં r વધ્યું હતું બરાબર. હવે ત્યારબાદ હજુ આમાંથી કંઈક ઉઠતું હશે ઉડાડી દેવી. હવે અહીંયા ધ્યાન રાખજો r સ્ક્વેર આજે અહીંયા આર છે એ ઉપર જતો રહેશે છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે અને આ અંશનો છેદ ક્યાં આવતો રહેશે છેદમાં આવતો રહેશે. તો આ છેદમાં આવતો રહ્યો પાઈ ઝેડ સ્ક્વેર અને આ ઉપર જતો રહ્યું આર સ્ક્વેર બરાબર A0 એપ્સિલોન 0 અને એપ્સિલોન 0 આર સ્ક્વેર અને આઈનો આર સ્ક્વેર એ શું થઈ ગયું ઉડી ગયું. તો વધ્યો એક જ આઈ પણ ઉપર જતું રહેશે એટલે વધ્યું એક આર અને એમ વધ્યું. તો સૂત્રમાં શું વધ્યું આર બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પરમિટિવિટી થાય પરમિટિવિટી બરાબર. આની કિંમત છે એ નક્કી હોય છે ફિક્સ હોય છે બરાબર કોન્સ્ટન્ટ એટલે અચળ હોય છે. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 બરાબર આરને સૂત્રનો કરતા બનાવીશ શું કરીશ આરને સૂત્રનો કરતા બનાવીશ તો આ બધું એમને અહીંયા આવતું રહેશે. તો me પાય ZE સ્ક્વેર. હવે આમાં n સ્ક્વેર છે એ તો h સ્ક્વેર છે એ શું છે કોન્સ્ટન્ટ છે શું છે કોન્સ્ટન્ટ h સ્ક્વેર કોન્સ્ટન્ટ એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ પાઈની કિંમત પણ અચળ હોય છે વત્તા ઇલેક્ટ્રોનનું me એટલે કે meનું દળ પણ શું હોય છે કોન્સ્ટન્ટ હોય છે. meનું કોન્સ્ટન્ટ પણ એનું દળ પણ શું હોય છે કોન્સ્ટન્ટ. તો બાકી શું હોય આમાં કિંમત કોની બદલાતી હશે એક તો nની બદલાતી હશે અને બીજી કોની બદલાતી હશે ઝેડની બદલાતી હશે. કે પરમાણુ ક્રમાંકનું દળ પરમાણુ ક્રમાંક પણ શું થતા હોય બદલાતા હોય બરાબર. તો આ પણ બધું આ બેને સાઈડમાં કાઢી લીધું. તો જ્યારે આપણે h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ me સ્ક્વેરની કિંમત મૂકશું બરાબર તો અહીં તમારો જવાબ છે એ આવશે આ સૂત્ર આવશે h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ me
ઇલેક્ટ્રોન અને ઈનું સ્ક્વેર બરાબર ગુણ્યા NA સ્ક્વેર ઝેડ આ તમારું સૂત્ર આવશે. આની કિંમત છે જ્યારે તમે કાઢશો ત્યારે તમને 52.9 બરાબર તમને PMમાં મળશે. n સ્ક્વેરના છેદમાં ઝેડ. આ તો તમને અહીંયા કિંમત મૂકે. તમારી બુકમાં છે એ તમને ડાયરેક્ટ આપી દીધેલી હશે, તમને નહીં ખબર પડે તો ફરી વખત છે એકવાર જોઈ લેજો. બે ફોર્સ આ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે બે ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને બીજું કયું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. સૂત્ર છે Faનું સૂત્ર આ છે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું સૂત્ર શું છે આ છે બરાબર. બેની કિંમત મૂકી સમીકરણ 2ને પહેલાં વર્ક કરી દેવાનો, ત્યારબાદ 2ને 3 વડે ભાગી નાખવાનો. ભાગી નાખશો એટલે તમારો છેલ્લો જવાબ આવશે અને છેલ્લે બાકી રહેશે આટલી વસ્તુ બાકી રહેશે S²ε0 પાઈ me². આ બધું શું છે અચળ છે, આની કિંમત કોઈ પણ જાતની બદલાતી નથી. કિંમત કોની બદલે એને તો ખબર છે, પહેલી કક્ષા છે તો 1 મૂકવો પડે, બીજી કક્ષા હોય તો 2 મૂકવા પડશે, ત્રીજી કક્ષા હોય તો 3 મૂકવા પડશે. અને પરમાણુ ક્રમાંક પણ એ પ્રમાણે હાઇડ્રોજન હોય કોઈ પણ બીજું તત્વ હોય એનો પરમાણુ ક્રમાંક પણ શું થતો હશે બદલાતો હશે. તો અહીંયા પણ આપણે શું કરવું પડશે, અહીંયા જુદું જુદું તો આની કિંમત આપણને ખબર હોતી નથી, એટલા માટે આને મેં હું લખીને n²z. તો આની જ્યારે આપણે શું કે કિંમત મૂકશું તો આ તમને અહીંયા આવી જશે બરાબર. તો આની કિંમત તો તમે જોઈ શકશો બરાબર. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ. આ છે R, ડાયરેક્ટ તમારી ચોપડીમાં આપેલું છે, તો તમારે સમજવા માટે આ વસ્તુ અહીંયા જોઈ લેજો. R બરાબર આટલી વસ્તુ. નમસ્કાર. આગળ છે આગલા ચેપ્ટરમાં હજુ બાકી છે અભિધારણાઓ, ત્યારબાદ આગળમાં જે લેક્ચર છે એમાં આપણે જોઈશું. થેન્ક યુ.